મહેસાણામાં જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક. અરજદારે 3 શખ્સો સામે ધમકી, દબાણ અને માનસિક ત્રાસની કરી ફરિયાદ. સિટી સર્વે નંબર 99 મામલે કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત. જમીન અમારી છે કહી પ્રવેશ રોકવાનો આક્ષેપ. મહેસાણા શહેરના તળાવ પાસે આવેલા ખાટકીવાસ વિસ્તારમાં જમીન વિવાદનો મામલો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે અબ્દુલ કરીમ નિયાજ મોહમ્મદ બાબીએ મહેસાણા કલેક્ટર કચેરીમાં લેખિત અરજી આપી 3 વ્યક્તિઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અરજીમાં મુમતાઝબેન, અલ્તાફભાઈ મોતીસરા, યુસુફભાઈ ઇબ્રાહીમભાઈ મોતીસરા સહિત અન્ય એક વ્યક્તિ સામે ગેરકાયદે દબાણ, ધમકી અને માનસિક હેરાનગતિ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ મહેસાણા શહેરના તળાવ પાસે આવેલ સિટી સર્વે નંબર 99ની જમીન વર્ષો પહેલા તેમના પરિવારના વડીલો દ્વારા ખરીદવામાં આવી હતી અને તે સંબંધિત દસ્તાવેજો પણ તેમની પાસે ઉપલબ્ધ હોવાનું જાણવાયું છે. છતાં સામેવાળા લોકો આ જમીન પ્રવેશ ન કરવા દેવા તેમજ ત્યાં મકાન બાંધકામ અટકાવવા દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજી મુજબ જ્યારે અરજદાર અને તેમના ભાઈ મકાન બાંધકામ બાબતે સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે સામેવાળા લોકો ત્યાં આવી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. સાથે જ મહિલાના ફોટા ખેંચી ખોટી રીતે વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તારાથી જે થાય કરી લેજે જેવા શબ્દો બોલી ધમકાવ્યું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારે વધુમાં આક્ષેપ કર્યો છે કે સામેવાળા પૈકી એક વ્યક્તિ પોતે મેજિસ્ટ્રેટ હોવાનું કહી પોલીસ કાર્યવાહીનો ડર બતાવે છે અને કોર્ટના હુકમ વગર પણ કાર્યવાહી થઈ શકે તેવી વાતો કરી માનસિક ત્રાસ આપવામાં આવે છે. પોલીસને બોલાવી દેવાની ધમકીઓ આપી દબાણ કરવામાં આવતું હોવાનો પણ ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અરજદારે મહેસાણા કલેક્ટરશ્રી તેમજ પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસ હાથ ધરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. સાથે સિટી સર્વે નંબર 99 સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી સત્ય બહાર લાવવા પણ વિનંતી કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલો મહેસાણા શહેરમાં ચર્ચાનો વિષય બને છે. હવે તંત્ર દ્વારા અરજીને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે. જમીનનું પ્લોટની અંદર અમારે જમીન માપણી કરવા ગયા હતા પણ એ જમીનના સાસુ સસરા જમાઈ મેજિસ્ટ્રેટમાં છે. સબ જમાઈમાં સાસુ સસરાને સારો ભટતો નથી મને. તમારે જે થતું હોય કરી લો તમે કે મારો જમાઈ અમે પહોંચી વર્ષે તમને કોર્ટમાં જવું હોય તો હવે મારા પ્લોટમાં તમે આવ્યા તો તમને પાછા જવા મળશે નહીં. તમારા ટાંકીયા માટે વાગી જશે. આ જગ્યા ક્યાં આવેલી છે? એથી જો ખાટકીવાળા વિસ્તારમાં. આ બાબતને તમે કેટલી વાર રજૂઆત કરી? આ બાબતે 4-5 વર્ષથી થાય છે. તો તમે શું જવાબ મળે છે? કલેક્ટર ઓફિસથી લેન્ડ ગેમિંગની અમે અરજી કરી હતી કે કલેક્ટર સાહેબે 3-2 વર્ષ પહેલાં કે આ જગ્યા ચૂક દુરસ્તી થઈ છે, 2 પાર્ટી ભેગી બેહીને બહાર પટાવટ કરી શકો છો. તો આ પાર્ટી મને એમના જમીનના કારણે 2-3-4 વર્ષથી ધક્કા ખવડાવે છે કે તમારે જે ભડાકા થતું હોય કરી લો. એમનું જમીન કહેશે કે હું પહોંચી હોય ટેન્શન લેવાનું નહીં. કોર્ટમાં આવશે તો અમે જોઈ લઈશું. તો હવે તમે શું આશા રાખો છો? અમે હવે કલેક્ટર સાહેબની એસપી સાહેબની આશા રાખીએ છીએ.